વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત વિષયમાં નવો પાઠ 15મો પાઠ જય પરાજયો વા જય કે પરાજય તાસ નંબર 1 માં હું આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે નવો પાઠ છે એ લેવાનો છે। તો મિત્રો, પહેલા પ્રાસ્તાવિક માહિતી મેળવીએ તો આ પાઠમાંથી યુદ્ધ વિશે અને યુદ્ધના જે કંઈ ભયંકર જે કંઈ પરિણામો છે એ પરિણામો વિશે માહિતી મેળવવાની છે। મિત્રો, આધુનિક સમયમાં જે યુદ્ધ થાય અને એ યુદ્ધને કારણે કેવા ભયંકર જે પરિણામો છે એ પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ। મિત્રો, પ્રાચીન સમયમાં પણ યુદ્ધો થતા, પણ આ પૃથ્વી પરના જે જળ, પછી વાયુ, આકાશ, આ જે કાંઈ તત્વો છે તેને કોઈ પણ પ્રકારની હાનિ થતી ન હતી। એ સમયમાં, પ્રાચીન સમયમાં જે યુદ્ધ થતા તેને કારણે ઘણા બધા એવા મનુષ્યોનો સહાર થતો અને તેને કારણે જે કંઈ સ્ત્રીઓ અને જે બાળકો છે એ સહારા વિનાના એ બનતા હતા। પછી આ જે કંઈ જળ, વાયુ, આકાશ એને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું ન હતું। વર્તમાન સમયની અંદર, આધુનિક યુગની અંદર મિત્રો, આ શસ્ત્ર અને અશસ્ત્ર આવા રાસાયણિક જે કંઈ પદાર્થો છે એ પદાર્થોના ઉપયોગને કારણે વર્તમાન સમયની અંદર આ જે જળ, વાયુ, આકાશ, આ બધા જે કાંઈ પર્યાવરણના જે કંઈ તત્વો છે તેમને ખૂબ જ નુકસાન થયું છે અને તેના નુકસાનને કારણે એમાં જળ અને વાયુ પ્રદૂષિત થતા અસાધ્ય રોગોનો ભોગ છે એ માણસો બની રહ્યા છે। તો મિત્રો, પ્રાચીન સમયની અંદર જે યુદ્ધ થતું તેમાં જે લોકો જોડાતા તેનો સંહાર થતો, પણ આ વર્તમાન યુગની અંદર, આધુનિક યુગની અંદર જે લોકો યુદ્ધની અંદર જોડાય કે ન જોડાય છતાં પણ તેમને આનો ભોગ છે એ બનવું પડે છે। પ્રાણીઓ છે, પક્ષીઓ છે, આ બધાને મિત્રો આ શસ્ત્ર અને અશસ્ત્રના પ્રદૂષણને કારણે એનો ભોગ બનવું પડે છે। તો યુદ્ધથી દૂર રહેવાની જે પ્રેરણા છે એ પ્રેરણા આપણને આ પાઠમાંથી મળે છે। આ પાઠની અંદર સ્વર્ગમાં રહેલો જે અર્જુન છે એ અર્જુન આ પૃથ્વીને જોવાની ઈચ્છાથી એ પૃથ્વી પર આવે છે અને આ પાઠની અંદર આધુનિક યુગ અને વર્તમાન યુગ વચ્ચેનો જે કંઈ તફાવત છે એ તફાવત આપણને જાણવા મળે છે। આ અર્જુન સ્વર્ગમાં ઉપસ્થિત રહેલો અર્જુને પૃથ્વીના એક પાત્ર તરીકે એની કલ્પના કરવામાં આવી છે અને મિત્રો, આ પૃથ્વી પર જે કંઈ યુદ્ધ થયેલું એનું જે પરિણામ છે એ જોવે છે। તો આવો જે પાઠ આપણે જય કે પરાજય, એટલે કે મિત્રો કે કોઈ જો આ પર્યાવરણ છે, પર્યાવરણને નુકસાન થાય, યુદ્ધ થાય, યુદ્ધની અંદર રાસાયણિક શસ્ત્ર અને અસ્ત્રનો જે ઉપયોગ થાય એને કારણે આ જે પર્યાવરણના જે કંઈ તત્વો છે એને નુકસાન થાય, એ પ્રદૂષિત થાય, તો મિત્રો એને જય કહેવો કે પરાજય કહેવો? આ પ્રશ્ન આપણા મનની અંદર ઉદ્ભવે છે। તો મિત્રો, આપણે આવો એક પાઠ છે એ આપણે આગળ વધારીએ। તો આપણે જોઈએ તો એકદા સ્વર્ગ સ્થિત અર્જુન પૃથ્વી દ્રષ્ટુકામ ભૂલોકમ આગચત। એકદા એટલે એકવાર, સ્વર્ગ સ્થિત એટલે સ્વર્ગમાં રહેલો, સ્વર્ગ સ્થિત એટલે સ્વર્ગમાં રહેલો, સ્વર્ગમાં રહેલો
પૃથ્વીને દ્રષ્ટુમ કામ જોવાની ઈચ્છાથી જોવાની ઈચ્છાથી ભૂલોકમ આગચત संधि આપણે છૂટી પાડી દઈએ તો ભૂલોકમ પ્લસ આગચ્છતમ પૃથ્વી પર આવ્યું अनुवाद करिए एक बार स्वर्ग में रहेलो अर्जुन पृथ्वी ने जोवानी इच्छाथी पृथ्वी लोक पर अथवा तो पृथ्वी पर आकर्षण कराया प्राप्त भूलोकः सह महानतम जय वैष्णव श्रुतवान भूलोक प्राप्त એટલે પૃથ્વી પર પહોંચીને સહ એટલે કે તેણે એટલે કે અર્જુને મહાનતમ એટલે મોટો જય ઘોષમ એટલે કે જયનાન મહાનતમ એટલે મોટો જય ઘોષમ એટલે જૈનાન શ્રુતવાન એટલે કે સાંભળ્યું કર્તરીભૂત કૃદંત છે કયો કર્તરીભૂત કૃદંત આપણે કહીશું કર્તરીભૂત કૃદંત બરાબર યાદ રાખજો મિત્રો કદાચ તમને દેખાતું ન હોય તો હું અહીંયા બોલું છું તમને સંભળાતું તો હશે જ એટલે વાન પ્રત્યે અહીંયા લાગ્યું છે વાન બરાબર શ્રુતવાન એટલે કર્તરીભૂત કૃદંત આવશે મિત્રો કૃદંત તો તમારે પૂછાય છે પરીક્ષામાં જેમ એક વાક્ય આપેલું હોય અને વાક્યની નીચે એક શબ્દ નીચે અંડરલાઈન કરેલું હોય અને તમને જે કીધું હોય એક કૃદંત ઓળખાવાનો રહેશે પૃથ્વી પર પહોંચીને ભૂલોક એટલે કે પૃથ્વી પર પ્રાપ્ત એટલે કે પહોંચીને સ એટલે કે તેણે મહાન એટલે કે મોટો જય ઘોષ એટલે કે જયનાર અને શ્રુતવાન એટલે કે સાંભળ્યો સહ જય ઘોષ કારકમ જન સમોષ સમીપમ ગચ્છતિ સહ એટલે કે તે જય ઘોષ કારકમ એટલે જયનાદ કરતા જન સમોષ લોકોના સમૂહની સમીપ એટલે કે પાસે ગચ્છતિ એટલે કે જાય છે તે જયનાદ કરતા લોકોના સમૂહની પાસે જાય છે સદહ શબ્દનો અર્થ આપણે લખશું તરતમાં સદ એટલે કે સદ વિરમિતે વિશ્વયુદ્ધ લબ્ધ વિજયા જનાઃ વિજયોત્સવ અનુભવાયંતઃ સદ એટલે કે તરતમાં વિશ્વયુદ્ધ એટલે કે વિશ્વયુદ્ધ નો અને વિરમિતે એટલે કે અટકેલ બરોબર તરતમાં જે વિશ્વયુદ્ધ છે એ વિશ્વયુદ્ધ અટકેલું એટલે કે ટૂંકમાં વિશ્વયુદ્ધ પૂરું થયું વિરમિતે એટલે કે અટકવું પૂરું થયું તો સદ એટલે કે તરતમાં વિશ્વયુદ્ધ એટલે કે વિશ્વયુદ્ધ અને વિરમિતે એટલે કે અટકેલું પણ આપણે કહીશું પૂરું થયેલું લબ્ધ વિજયા જના વિજયોત્સવ અનુભવાયંત વિજયો લબ્ધ વિજયા એટલે કે વિજય મેળવેલા લોકો જના એટલે લોકો એટલે કે વિજય મેળવેલા લબ્ધ એટલે મેળવેલો વિજયા એટલે કે વિજય
વિજય મેળવેલા જના એટલે કે લોકો વિજયોત્સવ એટલે કે વિજયનો ઉત્સવ યાદ રાખજો સંધિ છૂટી પાડવી હોય તો પાડી શકાય વિજય પ્લસ ઉત્સવ એટલે વિજયનો ઉત્સવ પણ આપણે વિજયોત્સવ એમનો શબ્દનો અર્થ રાખી શકાય વિજયનો ઉત્સવ અનુભવાયંતા એટલે કે ઉજવી રહ્યા હતા અનુભવાયંત ઉજવી રહ્યા હતા વિજય મેળવેલા લોકો વિજયનો ઉત્સવ ઉજવી રહ્યા હતા તાન દ્રષ્ટવા અર્જુનોપી પુરાતન મહાભારત વિજયમ તદાનીતાન પ્રાપ્ત વિજય જ્ઞાન જનાન ચ સ્મરતિ અહીં આપણે સંધિ છૂટી પાડીશું આ શબ્દને આપણે સંધિ છૂટી પાડીશું આને આપણે સંસ્કૃતમાં અવગ્રહ કહી શકાય તો અર્જુન પ્લસ અપી અર્જુન એટલે કે અર્જુન પણ તેને જોઈને અર્જુન પણ પુરાતન એટલે પ્રાચીન મહાભારત વિજય મહાભારતના વિજયને અને તદાનીતાના તે સમયના લોકોએ મેળવેલા તે સમયના તદાનીતા એટલે કે તે સમયના પ્રાપ્ત વિજયાના એટલે કે વિજય પ્રાપ્ત કરેલા લોકોને જનાન એટલે કે લોકોને સ્મરતિ એટલે કે યાદ કરે છે એટલે તેને જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતમાં પ્રાચીન મહાભારતનો વિજય અને તે સમયના વિજય મેળવેલા લોકોને યાદ કરે છે એતમ અપરિચિત પૂર્વમ સમુપસ્થિતમ અર્જુનમ તે જનઃ સ્વકીય વિજયોત્સવે યોજિતવંત એતમ એટલે આ એતમ એટલે આ અપરિચિત પૂર્વમ સંધિ આપણે છૂટી પાડી શકાય ચિત્તમ અપરિચિત પૂર્વમ અપરિચિત અહીંયા આવશે અપરિચિત બરાબર અપરિચિતમ પ્લસ અપૂર્વ અપૂર્વ એટલે કે અપૂર્વ અપરિચિત એટલે કે પરિચિત વિનાના અહીં અપૂર્વ એટલે કે પહેલાના પરિચય વિનાના પહેલાના પરિચય વિના સમુપસ્થિતમ સમ પ્લસ ઉપસ્થિતમ એટલે હાજર રહેલા અર્જુનમ એટલે કે અર્જુનને તે જના તે લોકોએ સ્વકીય એટલે કે પોતાના વિજયોત્સવ એટલે કે વિજય ઉત્સવમાં અને યોજિતવંત એટલે કે જોત્યો એટલે કે જોયું અહીં આપણે લખશું યોજિતવંત
જોતી અથવા જોઈ. આ પહેલાના પરિચિત વિનાના હાજર રહેલા અર્જુનને તે લોકોએ પોતાના વિજય ઉત્સવમાં જોડ્યો અથવા જોત્યો. અર્જુનોપી જાત હર્ષઃ તયઃ સહ સંલગ્ન અભવત. જો અહીંયા પણ આપણે સંધિ છૂટી પડશે, સીધી આપણે સંધિ છૂટી પાડી દઈએ કે અર્જુન પ્લસ જાત હર્ષ આનંદ સાથે, બરોબર. અર્જુન એટલે અર્જુન પણ, તયઃ સહ તેની સાથે, સંલગ્ન અભવત અહીંયા પણ સંધિ છૂટી પડશે, આપણે પાડી દઈએ તો સંલગ્ન અભવત. જોડાઈ ગયું, આનો તો થશે જોડાઈ ગયું. એટલે આનંદ સાથે જેને આનંદ મેળવ્યો છે તે જાત હર્ષ આનંદિત થયેલો અર્જુન આપી એટલે કે અર્જુન પણ તય એટલે કે તેમની સહ એટલે કે સાથે સંલગ્ન સંધિ છૂટી પાડી સંલગ્ન અભવત એટલે જોડાઈ ગયું. ચલો મિત્રો હવે આપણે સીધો અનુવાદ કરીએ. બરાબર છે. એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી ભૂલોક પર આવ્યો અથવા પૃથ્વી પર આવ્યો. પૃથ્વી પર તેણે પૃથ્વી પર પહોંચીને તેણે મોટો જયનાદ સાંભળ્યો. તે જયનાદ કરતા લોકોના સમૂહની પાસે જાય છે. તરતમાં વિશ્વયુદ્ધ અટકેલો. વિજય મેળવેલા લોકો વિજય ઉત્સવ ઉજવી રહ્યા હતા. તેને જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયને અને એ સમયના વિજય મેળવેલા લોકોને યાદ કરે છે. આ પહેલાના પરિચય વિનાના હાજર રહેલા અર્જુનને તે લોકોએ પોતાના વિજય ઉત્સવમાં જોત્યો. આનંદ સાથે અર્જુન પણ તેની સાથે જોડાઈ ગયું. બરાબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં પ્રશ્નનો એક પેરેગ્રાફ બીજો પેરેગ્રાફ જોઈ લઈએ. કચ્છિત કાલાંતરમ સહ તૃષાનુભૂતવાન. કચ્છિત કાલાંતરમ એટલે કે થોડા સમય પછી, સહ એટલે કે તેને, તૃષા અનુભૂતવાન તરસ લાગી. કચ્છિત કાલાંતરમ આપણે શબ્દાર્થો લખીએ. કચ્છિત કાલાંતરમ થોડા સમય પછી. સહ એટલે કે તેને, તૃષા અનુભૂતવાન અહીંયા હું જે છે સંધિ છૂટી પાડું છું, તમારે તમારી રીતે લખવાની રહેશે. અહીં આપણે જગ્યા છે તો સંધિ છૂટી પાડીએ. તૃષા પ્લસ અનુભૂતવાન. મિત્રો જ્યાં વાન વચ્ચે છે ત્યાં કર્તરી ભૂત કૃદંત આવશે. જો ઘણી બધી જગ્યાએ વાન છે, ગતવાન, સુતવાન, બરાબર, બધાય કર્મણી ભૂત કૃદંત છે. તૃષા એટલે કે તરસ, અનુભૂતવાન એટલે કે લાગી. શું લાગ્યું? તરસ. તરસ લાગી. થોડા સમય પછી કચ્છિત કાલાંતરમ, કચ્છિત કાલ અનંતરમ, થોડા સમય પછી સ એટલે કે તેને, તૃષા એટલે કે તરસ, અનુભૂતવાન એટલે કે લાગી.
અભ્યાગત્યેન તેન અશ્વ એકો યાચિત તેન એટલે કે તે તેન એટલે તે અભ્યાગત્યેન એટલે કે મહેમાને એકો અશ્વ એક અશ્વની યાચિત અને માંગણી કરી યાચિત નો અર્થ થાય માંગણી કરી તે મહેમાને એક અશ્વની માંગણી કરી યાચિત અશ્વ અહીંયા આપણે સંધિ છૂટી પાડશું તો યાચિતાશ્વ હવે આપણે સંધિ છૂટી પાડીએ તો યાચિતાશ્વ પ્લસ અશ્વ અશ્વ માંગીને તે અશ્વ માંગીને તે અશ્વમારૂહ્ય સંધિ છૂટી પડશે અશ્વમારૂહ્ય બરાબર એટલે કે અશ્વમ પ્લસ આરૂહ્ય અશ્વ પર બેસીને શું અર્થ થશે અશ્વ પર બેસીને जलम पाटू जलम કહેવાય तुम से जो पाटू એટલે કયો કુદરત આવશે હેતવાર્થક કુદરત આવશે જલમ પાટુ એટલે પાણી પીવા નગર આગળ વહી નગરની બહાર સ્થિતમ એકમ આવેલા એક પરિચિત પૂર્વમ એટલે કે અગાઉનું પરિચિત એટલે કે જાણીતું સરોવરે એટલે કે સરોવરમાં ગતવાન એટલે ગયો અશ્વ માંગીને તે અશ્વ પર બેસીને પાણી પીવા નગરની બહાર રહેલા એક અગાઉ જાણીતા સરોવરમાં ગયો તત્ર યદા સ જલપાનાય ઉદ્ધતો ભવતિ તદા કશ્ચિત પુરુષસ્ય ધ્વનિ શ્રુત્વાન તત્ર એટલે ત્યાં એટલે કઈ જગ્યાએ કે ભાઈ સરોવરમાં યદા એટલે કે જ્યારે સહ એટલે કે તે જલપાનાય પાણી પીવા અહીંયા આપણે લખશું જલપાનાય જલ એટલે પાણી પાનાય એટલે કે પીવા માટે ચોથી વિભક્તિ એકવચન આવશે જળ પીવા માટે ઉદ્ધતો એટલે કે તૈયાર ઉદ્ધત એટલે તૈયાર ભવતી એટલે કે થાય છે એટલે કે ત્યાં જ્યારે તે પાણી પીવા તૈયાર થાય છે તદા કશ્ચિત પુરુષસ્ય ધ્વનિ શ્રુત્વાન તદા એટલે કે ત્યારે કશ્ચિત કોઈ એટલે કે કોઈ પુરુષસ્ય એટલે કે પુરુષનો ધ્વનિ એટલે અવાજ અને શ્રુત્વાન એટલે કે સાંભળ્યું સીધો આપણે નોટ કરીએ કે ત્યાં જ્યારે તે પાણી પીવા માટે તૈયાર થાય છે ત્યારે કોઈ પુરુષનો અવાજ
સાંભળ્યો. અહીંયા જો પુરુષસ્ય કઈ વિભક્તિ આવશે? ષષ્ઠી વિભક્તિ એકવચન. મહાશય એટલે કે મહાશય સગરમ ઇદમ જલમ. ઇદમ એટલે કે આ, જલમ એટલે કે પાણી, અને સગરમ, સગરમ નો અર્થ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સગરમ નો અર્થ થશે ઝેરી. કેવો? ઝેરી, કે જે પીવાથી આપણો વિનાશ થાય એવું પાણી. સગરમ એટલે કે ઝેરી છે. મહાશય આ પાણી ઝેરી છે. અધુના અપેયમ અસ્તિ. અધુના એટલે અત્યારે. અપેયમ અસ્તિ સંધિ છૂટી પડશે. અપેયમ અસ્તિ બરાબરની નિશાની કરશો, સંધિ છૂટી પાડશો. અપેયમ પ્લસ અસ્તિ. ચાલો, અપેયમ એટલે પીવા લાયક ન હોય તેવું. અસ્તિ એટલે કે છે, એટલે કે પીવા લાયક નથી. બરાબર? એનો અર્થ થાય અપેયમ એટલે કે પીવા લાયક ન હોય તેવું, અને ખાલી પેયમ હોય, પેયમ તો પીવા લાયક, અને અપેયમ એટલે કે પીવા લાયક ન હોય તેવું, એટલે કે પીવા લાયક નથી. શું કહે છે? કે મહાશય આ પાણી ઝેરી છે, અત્યારે પીવા લાયક નથી. અર્જુન શાશ્વર્ય તમ દૃષ્ટમ પૂર્વમ પુરુષમ ઉચ્ચતિ. અર્જુન એટલે કે અર્જુન શાશ્વર્ય, આશ્ચર્ય સાથે, તમ દૃષ્ટમ પૂર્વમ, અહીંયા આપણે સંધિ છૂટી પાડીએ તો બરાબર છે. તમ દ્રષ્ટમ પૂર્વ બરાબર તમ પ્લસ અદ્રષ્ટ પ્લસ અપૂર્વમ. તમ એટલે કે તેને, અપૂર્વમ એટલે અગાઉ, અદ્રષ્ટમ, અદ્રષ્ટમ એટલે કે ન જોયેલું હોય છે. દ્રષ્ટમ એટલે જોયેલું, અને અદ્રષ્ટમ એટલે ન જોયેલું. તો તેને અગાઉ ન જોયેલા પુરુષમ એટલે પુરુષને, પૃચ્છતિ એટલે પૂછે છે. કથમ ઇદમ સગરમ જલમ. કથમ ઇદમ, અહીંયા પણ આપણે સંધિ છૂટવી પડશે. બરાબર? તમ એટલે કે તે, તેને અગાઉ ન જોયેલા. હવે આપણે જોઈએ સંધિ છૂટવી પડશે. કથમ ઇદમ, કથમિદમ એટલે કથમ પ્લસ ઇદમ. કેવી રીતે? ઇદમ એટલે આ, કથમ એટલે કેવી રીતે, ઇદમ એટલે કે આ, જલમ એટલે કે પાણી, સગરમ, સગરમ એટલે ઝેરી છે. પ્રકૃતિ નિર્મિતા સરોવરાતુ સર્વદેવ પેજલા એવ ભવંતિ. હવે અહીંયા જોઈએ આપણે કે ભાઈ પ્રકૃતિ નિર્મિતા, પ્રકૃતિએ નિર્માણ કરેલા, કુદરતે નિર્માણ કરેલા, સરોવરા એટલે કે સરોવરો, તું એટલે તો. અહીં આપણે જે છે એ લખી નાખીએ કે ભાઈ પ્રકૃતિએ નિર્માણ કરેલા સરોવરા એટલે કે સરોવરો, તું એટલે કે તો. સર્વદેવ સંધિ છૂટી પડશે, અને આ સર્વદેવ આપણે સંધિ છૂટી પાડીએ તો સર્વદેવ બરાબર નિશાની કરશું, એટલે પછી સંધિ છૂટી પાડશું આપણે. સર્વદા પ્લસ એવ. સર્વદા એટલે કે હંમેશા, પેજલા પીવા લાયક, પાણી વાળા, એવા એટલે કે જો ભવંતિ થી એટલે હોય છે. જો અહીંયા પણ સંધિ છૂટી આપણે પાડશું તો ભવંતિ
તી ચાલો બરાબરની નિશાની કરશું યાદ રાખજો આ એકની સંધિ છે અહીંયા આપણે સંધિ રૂપી પાડીએ તો ભવંતી હસ્વ થઈ જાય છે બરાબર હસ્વ થઈ જાય છે પ્લસ ઈટી એનો અર્થ આપણે લખીએ હોય છે લ્યો હવે આપણે જે છે કે પ્રકૃતિએ નિર્માણ કરેલા સરોવરો તો હંમેશા જ પીવાલાયક પાણીવાળા જ હોય છે હવે મિત્રો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવું જે છે એ અનુવાદ કરી લઈએ થોડા સમય પછી તેને તરસ લાગી તે મહેમાને એક અશ્વની માંગણી કરી અશ્વ માંગીને તે અશ્વ પર બેસીને પાણી પીવા નગરની બહાર રહેલા એક નગરદ ભાઈ એટલે કે નગરની બહાર આવેલા એક અગાઉ જાણીતા સરોવરે ગયો ત્યાં જ્યારે તે પાણી પીવા માટે તૈયાર થાય છે ત્યારે કોઈ પુરુષનો અવાજ સાંભળ્યો મહાશય આ પાણી ઝેરી છે અત્યારે પીવા લાયક નથી અર્જુને ઐશ્વર્ય સાથે અપૂર્વ એટલે કે અગાઉ તે અગાઉ તમ એટલે તે અગાઉ ન જોયેલા પુરુષને પૂછે છે આ પાણી કેવી રીતે ઝેરી છે બરાબર પ્રથમ ઇદમ સગરમ જલમ એટલે કે એમ એટલે છે કેવી રીતે આ પાણી પ્રથમ એટલે કેવી રીતે ઇદમ એટલે કે આ સંધિ રૂપી છે પ્રથમ પ્લસ ઇદમ કેવી રીતે આ પાણી ઝેરી છે પ્રકૃતિએ નિર્માણ કરેલા સરોવરો તો હંમેશા જ પીવાલાયક પાણીવાળા જ હોય છે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પહેલો પૂરો કરીશું ફરી એક જ્યારે આપણે બીજા ક્લાસમાં મળશું ત્યારે આ પાઠ આપણે આગળ વધારશું તો અહીંયા જે છે આપણો વર્ગ અહીંયા પૂરો કરીશું તો વંદે માતરમ જય હિન્દ જય ભારત